સમજો આ ચીરો બનાવ્યો, કાલ હુકડી બનાવવાની છે અને પમડી પાવભાજી ને પછી રસગુલ્લા. આખો મહિનો હારું હારું ખાવું છે આપણે. જો પણ આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? એ તારે ખાવાનું કામ ને. એ લાલુ દાદા, હા તમારે તો રાતમાં 10 કોઈ આવી લાગે હું. હે હા કેમ કાકા છે? તાત્કાલિક શીરો બનાવો ને કાલ તમારી પાસે 20 રૂપિયા નહોતા, રાતમાં પૈસા આવી જા લાગે. હે કાકા છે તો તમારો ડોકો આવતો હોય તો અમારો ડોકો હું નો આવે? હવે આવે લાલુ દાદા. હા લે આ ઓલું ઘી બધું નાખી દીધું ને કિલો કિલો? હા બધું નાખી દીધું. હા કિલો ઘીનો શીરો, વાહ સમાવત છે હો. ઓલા 2 કિલો કાજુ નાખી ગયા ને? હા આ નાખી દેલામાં. 2 કિલો કાજુ, કાજુનો ભાવ કેટલો છે? કોઈ 2 કિલો કાજુ નાખ્યા બોલ. તો વાસ આવે છે ને મસ્ત ની. બહુ સારી આવો. હા હા હા. એ લાલુ દાદા, તમે છે ને રસોયા 1 નંબર છો હો. શેરાઈની સુગંધ કેવી આવે. હા. અને એ બટકું મેં ખાધું હોય તો ઓહો. હે કાકા છે શેરાની વાસ આવે તે ને આ લાલુ બાબા બનાવે શેરો. વાહ લાલુ દાદા વાહ. તો આ જુઓ મેર પાડી જ દઈ, ખાય જ લઈ શેરો. હે કાકા છે હું ખાઈ લેવી. તમને લાલુ દાદા ખબર હશે ને શીરો મને કેટલો ભાવે એમ. હા તે ભાવે તે ઘરે જઈને બનાવી આવો જાવ. પણ ત્યાં મારે કોઈ બનાવવા વાળું છે. આમ જોવા એક બટકું આપી દેજો ને. હે ના ના કાકા છે જીવ પાડો માં આમ જાવ જાતા હોય ને જાવ. અહીંયા જીવ નો પાડો શેરામાં. આહાહા, 1 નંબર શેરો હો. એમ પણ આખા ગામમાં વાસ આવે કે ને શેરાની. હા હો. હા એ ચીમડાભાઈ આમ કાઢો. હવે ઈ ખૂટિયા બાતતા બાતતા એમ આવશે મારી દુકાન ઉલાળી નાખશે. એ ડોલ ભરી પાણી નાખો એટલે નોખા પડી જાય. અરે ધોકો ગોતવો પડશે. એ ચીમડાભાઈ જલ્દી આમ જવા દો. બસ હા બસ જાવ દે એમ કેમ. એમ કેમ આવશે ને તો દુકાન ઉલાળશે તો પછી દુકાન કેમ બનાવી? બા નિરાતે ધીમે જાવ દે તમ તારે. હા એટલે ભૈયા ગયા હમણાં ખૂટિયા બાજ્યા હતા ને કેમ તો મારી દુકાન ઉડાડી દે. હે કાકા શેઠ ધ્યાન રાખજો હવે હો. આમ જવો ગામમાં ખૂટિયા રખડે ને એકલા બાધેર છે જ્યાં હોય ને. વૈયા જા. હા એ તો ને ઓલા શીબડાભાઈ જોને ઉભા એ કાઢ્યા એટલે વૈયા ગયા. એ બધી વાત જવા દે ને ભાઈ. ખૂટિયા ઈ ઝાડ ને એવું ખાઈ લીધું છે. અચ્છા ખૂટિયા તો જાન ને એવું જ ખાય ને. ગોકુળિયા તે કોઈ દિવસ શેરો ખાધો? હે કાકા શેઠ શેરો ખાધો તો હોય ને. એ ગોકુળિયા લટપટ શેરો ખાધો? લટપત્તો તો તેલ વધી જાય તો લટપત્તો થઈ જાય. તેલ વાળો નહીં, તો ચોખા ઘીનો. હા. એ કાકા શેઠ મારા ઘરે ક્યાં ગાય કે ભેંસું કેવું ગાય છે તે ઘી બને તું એમાં બનાવીને ખાવ શેરો. આમ જો લાલુ દાદા ચોખા ઘીનો શેરો બનાવે. તવીમાં છે ને બે જો પેલા ઘી નાખ્યું પછી રવો નાખ્યો, આમ હલાવે. પાછા કાજુ બદામ નાખ્યું. એ કાકા શેઠ એવો શેરો બનાવે છે? હા ખાંડ નાખે આમ જો તું હલાવે કુકડી આમ શેરો મળે તો અને ઈ શેરો આપને ખાવા મળે હોય તો એક બટકું ખાલી મળ્યું હોત તો ખાવાનું. એ કાકા શેઠ એટલી બધી વાતો કરવામાં ને મોઢામાં પાણી આવે છે. એ ગોકુળિયા હું પાણી પીતો જ આવ્યો બોલ છે સુધી. એ કાકા શેઠ રસ્તામાં પાણી પીતા આવ્યા? હા એમ કેમ? એ ગોકુળિયા એકલું મોઢામાં લાલ પત્તી પાણી જ આવતું હતું. શેરો હું જોઈ ગયો ને એની હું સુગંધ હતી. હું ગોકુળિયા તને વાત કરું બોલ. તો એ કાકા શેઠ લાલુ દાદા ને છે ને ખીચડી ખાવાના પૈસા નથી અને શેરો ઘીમાં બનાવીને ખાય એટલે ક્યાં વાત. ગામડે કઈ જમીન વેચી? એને પણ ક્યાં જમીન છે? તો કે પલટ વેચ્યો છે. એલા તો ગામ પંચાયત એને ઝૂંપડું બનાવવા આપ્યું જ ન હોય ને એકલી જમીન. હા એ વાત એ હાચી. હે ગોકુળિયા આલ પાય તો આલ પાય તું એક દે હવે આમ સુગર લે તો ના કામ નાખ તો. હા એ કાકા શેઠ આ બાજુ છે ને ચોખ્ખા ઘીમાં શેરો બનતો હોય ને એવી વાસ આવે છે. આ બાજુ પોદળાની વાસ આવે છે. શેરો ખાવાનું મન થઈ ગયું હો. એ મન તો મને થઈ ગયો કાકા શેઠ પેલા હું જોતા હું ને. હા ગોકુળિયા કોઈ મહેમાન આવવાનું છે કે નહીં એમ જાણીએ જા. હા તો કઈ વાંધો નહીં લે જાવ. તું પાછો શેરો ખાઈ લો લે તો મને હાથ કરજે. તે ખાવા બેહારે ને તો. હા હવે શીરો બની ગયો. હા ઉતાર લ્યો હવે. હા ટાઈમ જ પહોંચ્યો લાગે ને લાલુ દાદા હું તો. હું ભાઈ તમે પગ્યો. અરે આ શેરો બનાવ્યો ને જવાનું લ્યો.
શેરો તો બનાવ્યો ભાઈ. ચાલ લાવો લાવો ખાય લેવી બીજું હું હું ખાઈ લેવી કોને ખાવો? તમે બનાવ્યો ને એ ગોકુળિયા તારી દુકાને જઈને ખા ભાઈ શેરો. એ કેમ લાલુ દાદા એમ કેમ બોલો છો એ એમ જ બોલે ને એમ તારી દુકાને કાઢી કાવી તો બીડીને ઠૂઠું ભાઈ એના પૈસા લઈ લેશો ખબર હે ને? હવે હશે લાલુ દાદા બે બીડીને ઠૂઠા તમારા જમા હે કાય અમારે જમા બમાને જ રાખવું હો ભાઈ. જા તું તારી દુકાને બે નામ શેરો ખા જા. ભાઈ એ લાલુ દાદા કેટલું ઘી નાખ્યું એ કિલો નાખ્યું ઘી. હા આમાં તો પણ નકરા એકલા કાજુ જ બતાય છે તે કાજુ તો બતાવે છે ને 2 કિલો કાજુ નાખ્યા તો. વાહ લાલુ દાદા વાહ. એ લાલુ દાદા કોઈ મહેમાન આવવાનું છે એને તું બનાવો છો વાહ? હે ના ગોકુળિયા તો અમને 2 માણાને ખાવાનું મન છે ને શીરો તે બી બનાવી નાખ્યો. ઓહો એ માવટ પાડી દીધી એમ કે દેખ ઘી વાળો શેરો મેં ખાધો નથી હો. લાલુ દાદા એક બટકું જ સખાડો. હે જીવ પાડતો જાને. 1 કિલો ઘી નાખ્યું તું જીવ પાડીશ ને તો મારો શીરો બગડી જશે. તું દુકાને ભાઈ જા ભાઈ. હા ભાઈ જાવ છું લાલુ દાદા. હા. તો મહેમાન કોઈ નથી આવતું ને? ના મહેમાન કોઈ નથી આવતો. તમારે 2 માણાને ખાવા તું બનાવેલો છે એમ તો કહું છું. હા તો કાંઈ વાંધો નહીં. હા ભાઈ ગાલા તો એકલા ગામમાંથી ના આયા મારી ઘરે જ આવે. આડી લીગી કોઈ દેવા નથી ને હવે ઘરે આવવા મળ્યા બોલ. હા આપણે શીરો ખાવાનું ચાલુ કરી રાખ. હા બટકા પાડી દો હરખા. આ એક શેરાનું બટકું ખાવા મળી જાય તો મારા ભાગ ખુલી જાય હો. ગોકુળિયા કીધું ખાવા આવી જોઈએ એમ. મહેમાન ને હારે ખાવા બે જવાનું આપણે હો. મહેમાન કોઈ નથી આવવાનું ભેગા છે નકર મહેમાન આવ્યો હોત ને તો હારવાર વૈયા થાત અને મહેમાન ને બેહાડે ને એટલે આપણે બેહી જાત. પણ મહેમાન કોઈ નથી આવવાનું. મહેમાન કોઈ નથી આવવાનું ના ના તો ગોકુળિયા કેમ ખાવો એ શેરો? બનાવ્યો પણ એક નંબર હોય. હજી તો આમ હલાવતા થાત તે બસ. બસ ગોકુળિયા હવે નો કેતો એ શેરાની વાત. મને ખાવાનું મન થઈ ગયું ગોકુળિયા. શેરો ખાવો છે હવે ગમે એમ કરીને. ભાઈ ભેગા છે એક કામ કરવી તો આપણે હું એને ઘરે જઈને બેવી ઈ ખાવા બેઠે એટલે હારવાર બેહી જવાનું ખાવા. એમ તો ગોકુળિયા એમ આપણે નહીં ખાવા દે હો. હા હો આપણે બેઠા હોય કે ઈ ખાવાની જ બેઠે એવા. હા હા હમ ગોકુળિયા કામ કરી તો હું 2 ભાગમાં શેરો બનાવી લાય પૈસા. એ મારી આગળ પૈસા ક્યાંથી હોય? 1000 રૂપિયાનો કિલો ઘી આવે છે. ઓ ગોકુળિયા શું કરશું? લાલો દાદા એક બદામ કાજુ બદામ નાખીને શેરો બનાવ્યો ને ઈ ખાવો છે. હે કાકા છે મારે આગળ પ્લાન છે. હું અહીં આવો. સમજી ગયા? સમજી ગયો ગોકુળિયા. હાલો હાલ હાલ. હાલ તો શીરો ખાવા મેં. એ સાંભળ તો ઢોલ વાગ્યો કાક સાંભળ તો. એ સાંભળો 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 ગામમાં જેટલા વાંઢા હોય ને એને સરકારી સહાય મળે છે. સાંભળો સાંભળો સાંભળો. જોયું વાંઢાને જો સરકારી સહાય મળે છે. લે આયા બોલાઈ લઉં. પણ તમે ક્યાં વાંઢા છો? હવે હું ભલે ને વાંધો નહીં પણ વાંઢાને આમ જો સહાય લઈ લેવાની હોય સરકારી. તું કાંઈ બોલતી નહીં ઊંઘી રહેજે. એ ભાઈ આવો સાહેબ આવો. આવો સાહેબ આવો. એની સહાય મળે સાહેબ. હા ગામમાં વાંઢા હોય કે નહીં હા એને સરકાર તરફથી સહાય મળે છે હવે. હા સરકાર તરફથી એમ ને. હા હા પણ દાદા તમારા છોકરા એકે વાંધા છે તો એને ફોર્મ ભરાઈ દો તમ તારે. હા હા એ સાહેબ મારા છોકરા ને હું જ વાંઢો છું. 60 વર્ષ થયા મારા અને હું વાંઢો છું. હે હા તે વાંધા છો. હા. બાજુમાં ઓલા બેન કોણ છે? ઈ તો આમ જો બાજુના ગામમાંથી ને મહેમાન ગતિ આવેલા છે મારા ઘરે. એના 55 વર્ષ થઈ ગયા ની કુંવારા ચોપાસ એનું ફોર્મ ભરજો. હે એના લગન નિત્ય ના પતવો તમે 2 લગન કરી નાખો ને. એ ના હવે અમારા હગામાં લગન નો ટાઈમે હગા સીવી એટલે. ઠીક, ઠીક. હા. તો દાદા તમારા કેટલા વર્ષ છે? મારા 60 એટલે 60,000 મળશે. હા 60,000. હા હા સરકારી સહાય. એ સોરી હો મારા 70 વર્ષ થયા. 10 વર્ષ કપાઈ ગયા મારે ભૂલાઈ ગયું. બોલાઈ દો. હા હા તો 10 વર્ષ ચડાઈ દો એટલે 70. હા હા આના 60 વર્ષ. હા તો કાંઈ વાંધો નહીં એના 60 વર્ષ લખી નાખો. બેયનું ફોર્મ ભરી દઈએ હાલો. હા હા. ફોર્મ ભરી ગયો હાલો. હા હે દાદા આ શું બનાવતા હતા તમે? એ શેરો હે શેરો. ઠીક, હા, શેરો શેરો. હા. એક કામ કરો ને બરો પેલા ફોર્મ નથી ભરું. પેલા તમે બે હે ને શેરો ખાઈ લો. પછી શેરો ખાઈને પછી નિરાતે ફોર્મ ભરો. ના દાદા એમ જમીન જ એ આવ્યા. ના આ લાલુ દાદાના હાથે બનાવેલો શેરો એકદમ ખાવ એક નંબર મજા આવે. હા હરખા થઈ જાવ તને શેરા ખાઈ લેવી. હાલો. કીધું તો બટકું ખાઈ લેવી. હા ખાઓ ને ભાઈ. બસ દાદા હવે નહીં હો. હું હવે નહીં. હા કેમ શેરો બીનો?
હા શેરો એક નંબર હો કાજુ બહુ વધારે છે એમ નો હાલે હાલો મારા આ હવે નહીં દાદા, હવે નહીં દાદા, હું દાદા નો હાલે દાદા, હવે નહીં. મારા દાદા, હવે નહીં. દાદા, હવે નહીં હો દાદા, હવે નહીં. એ સાહેબ નો ખાવ ને તો મારે હામ ને મારા ઘરવાળી ને હામ પણ દાદા તમે તો વાંધા નથી. એટલે હા એ હું વાંધો છું થોડા થોડી મારા હામ હાલો છેલ્લું બટકું છે છેલ્લું કેમ પણ ચેલો મજા આવી ગઈ ને હા હો પણ એક નંબર બન્યો શેરો કા હા. ચોખ્ખા ઘીમાં લાગ્યો હા કિલો ઘી વાપર્યું કિલો ઓહો બસ ગોકુળિયા બબલુ શેરો છે હારો. દાદા લાવો પાન કાર્ડ લાવો, આધાર કાર્ડ લાવો, રેશન કાર્ડ લાવો, હાલો ફોર્મ ભરી દઈએ. હા હે સાહેબ તમારે આગળ તો પાન કાર્ડ નથી આધાર કાર્ડ નથી ને રેશન કાર્ડ નથી એ થો સરકારી સહાય ન મળે હો હે નો મળે ના, ના. ના ના દાદા એક કામ કરો, અમે છે ને ઓલી દુકાન છે ને ત્યાં બેઠા કાગળિયા ગોતતા આવો. ચૂંટણી કાર્ડ હોય ને તોય હાલ છે તમ તારે. હા આધાર કાર્ડ ને એવું બધું કાઢી દેવી ને હા કા હા તમે ત્યાં આવો. હા. હા, હા. કાઢ દેશું ને હા, હા હા. હા હા હાલો તો હું દુકાને જ આવું હો. હા, હા. હાલ, હાલ, હા, હા. જો તો આધાર કાર્ડ હોત તો અત્યારે સહાય મળી જાત ને સરકારી હવે મારે કાઢવા જવું પડશે આધાર કાર્ડ લે હું કાઢતો હો. મારું કાઢતા આવજો એ હા હા ઓ બેઠો 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 હે સાહેબ 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 આમ જો આ ચૂંટણી કાર્ડ ને એવું કઈ મને જડ્યું ને એક કામ કરો ને આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એવું તમે કાઢી દો અને પછી ફોર્મ ભરી દો હા 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 એમ કરો હા ફોર્મ કઈ જવા તો ન દે 70,000 રૂપિયા મળે છે તો હા એ વાત સાચી હા દાદા તમારું નામ બોલો દાદા. હા લાલુભાઈ કાળિયાભાઈ કલરિયા હા 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 લખો પેન ગોતી લો. હા ઓ ફોન આવ્યો કોકનો. હાલો હા ચીપડાભાઈ હા હા કિલો તેલ ને હા 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 ગોકુળિયા જ બોલું છું અહીં દુકાને જ બેઠો હા હા બોલો તો ગોકુળિયા તું એક એક જ ભાગ ભાગ. બોલો તો જોયું ને ભાઈ વાંઢાની યોજના કાઢીને છેરો ખાઈ ગયા